ગિફ્ટ સિટીમાં આવેલી WTC ટાવરના મુદ્દે મોટા સમાચાર. જાણો શું છે સમાચાર. લો ન્યૂઝ નિકુંજ સોની. ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીના WTC ટાવર ખરીદદારોને રાહત મળે તેવી શક્યતા. WTC ટાવરના B અને C બ્લોકની ડેવલપમેન્ટ પરમિશન રદ થયા બાદ રેરા દ્વારા સરકારનો કરાયો સંપર્ક. આ બાબતમાં દરમિયાનગીરી કરીને અધૂરો મૂકેલો પ્રોજેક્ટ પૂરો કરવા માટે મદદ કરવા માટે પગલાં લેવા માટે રેરા દ્વારા કરાઈ વિનંતી. સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા આના ટાવરમાં ફસાયા છે. કારણ કે આ WTC ટાવરના પ્રમોટર આશિષ ભલ્લાની રિયલ એસ્ટેટ કૌભાંડમાં ઈડી દ્વારા કરાય છે ધરપકડ. રોકાણકારોને પ્રોમિસ કરેલા નાણાં અને વળતર નહીં મળતા રેરામાં થઈ છે 20થી વધુ ફરિયાદો. ગિફ્ટ સિટીએ ડેવલપમેન્ટ પરમિશન રદ કરી દેતા અટક્યું છે બાંધકામ. રેરા પાસે પ્રોજેક્ટ ટેક ઓવર કરીને બાંધકામ પૂરું કરાવવાની છે. સત્તા, સરકાર રોકાણકારોની વહારે આવશે કે પછી રોવાનો વારો આવશે? સરકારના નિર્ણયની જોવાઈ રહી છે રાહ. જો સરકાર અધૂરો પ્રોજેક્ટ પૂરો કરાવશે તો આ પ્રકારનો સૌ પ્રથમ કિસ્સો હશે. વધુ સમાચાર માટે જોતા રહો લો ન્યૂઝ નિકુંજ સોની.